તો હવે તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના અમાનવીય વર્તનને લઈને બાળકની માતાએ નિવેદન આપ્યું છે। બાળક સતત રડતું હતું, તેને થપથપાવ્યું પણ નહીં। મારા બાળકે બહાર આવીને કહ્યું, મને માર માર્યો। અન્ય બાળકને બટકું ભર્યું હોવાની પણ વાત કરી। આ પ્રકારના સેન્ટર બંધ થવા જોઈએ। ગુસ્સામાં થેરાપિસ્ટે બાળકને માર માર્યા હોવાના આક્ષેપ છે। થેરાપિસ્ટ માનવા તૈયાર નથી કે તેમણે ખરાબ વર્તન કર્યું છે। મનાવ બાદ બાળક સતત રડી રહ્યું હતું। ગાંધીનગરમાં મહિલા આરોગ્ય કર્મચારીઓએ વિડીયો કર્યો વાયરલ। ડિટેન કર્યા બાદ પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપ। પોલીસે અમને ગોળ ગોળ ફેરવ્યા હોવાના આરોગ્ય કર્મચારીનો આરોપ। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન। સત્યાગ્રહ છાવણી પર આરોગ્ય કર્મચારીનો વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત। પાલનપુર રેલવે કર્મચારીઓનું આંદોલન। 50 ક્વાર્ટરનો રસ્તો ખુલ્લો કરવાની માંગને લઈને આંદોલન। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા ભૂખ હડતાલ। રસ્તો બંધ થતા કર્મચારીના પરિવારને હાલાકી પડી રહી છે। વડોદરાના ડભોઈમાં 41 આરોગ્ય કર્મચારી છૂટા કરાયા। હડતાલ કરતા આરોગ્ય કર્મચારી છૂટા કરાયા। કૌભાંડમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પુરાવા રજૂ કર્યા। 2018-19માં કૌભાંડની પુરવણીઓ સામે આવી છે। તૃતીય ચકાસનાર કે સહસંયોજકની સહી નહીં। કિરીટ પટેલે કહ્યું કે સીઆઈડીના રિપોર્ટમાં જે નામે છે તેનું પોલીસ ચોપડે નામ જ નથી। એચઓડી જે વોરાને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। ટેકાના ભાવે ખરીદીમાં ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન રદ થતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ સીએમને લખ્યો પત્ર। આંબલિયાએ સવાલ કર્યો કે ભૂલ જમીન માપણીની તો સરકારે રજીસ્ટ્રેશન કેમ રદ કર્યું? તો આ તરફ પંચમહાલમાં પણ ઈદની ઉજવણી દરમિયાન વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। મુસ્લિમ સમુદાયે હાથમાં કાળી પટ્ટી બાંધી વકફ સંશોધન બિલ અને યુસીસી કાયદાનો વિરોધ કર્યો। શહેરા મુસ્લિમ સિપાઈ સમાજે હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો। યુનિફોર્મ સિવિલ કોડ મુર્દાબાદના નારા પણ લગાવ્યા। કાયદાને લઈને સરકાર ફરી વિચારણા કરે તેવી માંગ કરી। છોટાઉદેપુરમાં ઈદની ઉજવણીમાં યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો। મુસ્લિમ બિરાદરોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વકફ સંશોધન બિલ અને યુસીસી બિલનો વિરોધ કર્યો। ભરૂચમાં રમઝાન ઈદના પર્વની ઉજવણી કરાઈ। ઐતિહાસિક ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી। બાદ એકબીજાને ઈદના પર્વની શુભકામના પણ પાઠવી। ચેટીચાંદ, ઈદ અને ચૈત્રી નવરાત્રીને લઈ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે શહેર પોલીસ સતર્ક। પોલીસે અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું। સુરતમાં સતત બીજા દિવસે રત્ન કલાકારોએ કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો। 25% પગાર વધારો નહીં થાય ત્યાં સુધી વિરોધ। કાપોદ્રા વરાછા વિસ્તારમાં રત્ન કલાકારોનો વિરોધ। સૌરાષ્ટ્રમાં પીળી પડતી ડુંગળીનો ભાવ માત્ર ₹100 થી 200 મળતા રોષ જોવા મળ્યો। રાજકોટ યાર્ડમાં 4 થી 5 હજાર કટ્ટાની આવક। સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવાનું બંધ થશે। કડાણા ડેમની જળ સપાટી ઘટતા લેવાયો છે નિર્ણય। અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગરના ખેડૂતોને થશે અસર। નર્મદા પરિક્રમાને લઈ તંત્રની વિશેષ વ્યવસ્થા। નર્મદા સ્નાનનું મહત્વ હોવાથી અલગ અલગ ઘાટ પર નર્મદાના પાણીના ફુવારા મૂકવામાં આવ્યા। નર્મદામાં મગરનો ભય હોવાથી તંત્રની વ્યવસ્થા। સેલવાસના ઝંડાચોળ પાવર હાઉસ નજીક 2 દિવસથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ। પાણીના ફુવારા ઉડી રહ્યા છે છતાં અધિકારીઓને પાણીનો બગાડ નથી દેખાતો। વડોદરા રેલવેના ડીઆરએમ જીતેન્દ્રસિંહની બદલી કરવામાં આવી। રેલવે કૌભાંડમાં સીબીઆઈના દરોડાના 40 દિવસ બાદ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા। નવા ડીઆરએમ તરીકે રાજુ ભડકેની વરણી કરાઈ।
અમદાવાદમાં કોર્પોરેશનની મંથર ગતિએ ચાલતી કામગીરીથી જનતા પરેશાન. રોડ બન્યા બાદ કોર્પોરેશનને ડ્રેનેજની કામગીરી યાદ આવી. નવા બનેલા રોડને તોડીને ડ્રેનેજનું કામ આદર્યું. ઘાટલોડિયામાં રોડ તોડી ડ્રેનેજની કામગીરી શરૂ કર્યા બાદ અધૂરી મૂકતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ. મંથર ગતિની કામગીરી ઝડપી કરવા સ્થાનિકોની માંગ. સ્થાનિકોએ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. સુરત ચેમ્બર ઓફ કોમર્સમાં સહકાર પેનલની જીત થઈ. નવસર્જનના 26 અને વિશ્વાસ પેનલના 2 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ. 46 બેઠક માટે 3590 સભ્યોએ વોટિંગ કર્યું હતું. 265 વોટ રિજેક્ટ થતા 3325 વોટ માન્ય રખ્યા હતા. નવસર્જન પેનલે વોટર્સને ગેરમાર્ગ દોર્યા. નવસર્જન પેનલના 7 ઉમેદવારોને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો. સુરતમાં રાજસ્થાનીઓને ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યું છે. 12,000 માતા દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો. વતનથી દૂર લોકોએ રાજસ્થાનના સ્થાપના દિવસની ઉજવણી કરી. હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ પૂરજોશમાં. વેસ્ટર્ન રેલવે દ્વારા એન્જિન દોડાવીને 44.5 કિલોમીટરનો ટ્રાયલ રન લેવાયો. સુરતના ડુમ્મસ ભજીયા સેન્ટરમાં આગથી દોડધામ મચી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. મોડાસાના ધનસુરા હાઈવે પર ટ્રકમાં આગ લાગી. મોડાસા પાલિકા ફાયરની ટીમે વોટર ફાઇટિંગની આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ધોરાજીમાં ઘઉંના ખેતરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. મોટી મારડ ગામમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. આગથી ખેતરમાં ઊભા ઘઉંના પાકને મોટું નુકસાન. અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ પાસે સહજાનંદ કોમ્પ્લેક્સમાં 4 થી 5 દુકાનમાં આગ લાગી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ. રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટનામાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં. ઘટનાને 15 દિવસથી પણ વધુ દિવસ વીતી ગયા, પરંતુ આગને લઈ પોલીસ ચોપડે કોઈ કાર્યવાહી નહીં. એટલાન્ટિસમાં ફાયર એનઓસી રિન્યૂ કરાઈ ન હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં. 3 નિર્દોષે જીવ ગુમાવ્યા, પરંતુ કોઈ કાર્યવાહી નહીં. ઘટનામાં મોટા માથાઓને બચાવવા પ્રયાસની ચર્ચાએ જોર પકડ્યું. અમદાવાદના વાડજમાં બની દુષ્કર્મની ઘટના. મહિલાએ કૌટુંબિક દિયર સામે ફરિયાદ નોંધાવી. વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દી વચ્ચે ઘર્ષણનો વિડીયો વાયરલ થયો. પોલીસે સમગ્ર મામલે થાળે પાડ્યો. ઠક્કરનગરમાં લારી ધારકના ગુપ્તાંગમાં પણ માર માર્યાના દાવા. યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં આપી છે અરજી. લારીઓ બંધ કરવા પોલીસે દાદાગીરી કરી હોવાના આરોપ. સુરતમાં શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરનાર ઝડપાયા. ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની ધમકી આપનાર જામનગરના 2 આરોપી પકડાયા. નવાઝ હુસેન માણેક અને શાનજવાઝ સિદ્દીકીએ ગોડાદરાના શિક્ષક પાસેથી 20 લાખ પડાવ્યા હતા. દ્વારકામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 આરોપીઓ સામે પાસા ઇસ્યુ કરાયા. 3 આરોપીને અલગ અલગ જેલ ખાતે મોકલી દેવા તજવીજ હાથ ધરવામાં આવી. પેટલાદમાં પોલીસે 3 બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી. બુટલેગરોને વિવિધ જેલમાં મોકલવામાં આવ્યા. એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 4 થી 11 એપ્રિલ વચ્ચે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાં પલટો આવશે. મે મહિનામાં ગુજરાતમાં આંધી વંટોળ સાથે વાવાઝોડું આવી શકે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. કહ્યું કે મે મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થશે, જેની સીધી અસર ગુજરાત પર પડશે. 10 થી 19 મે વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી આવી શકે છે. તો વળી મે મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી જઈ શકે છે. મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ સક્રિય થતા આજથી 3 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આજથી 3 એપ્રિલ સુધી 20 જિલ્લામાં કમોસમી વરસાદની વકી. પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.